દેશમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી ઘણા બધા એવા ગુજરાતીઓ છે કે જે અમેરિકા ગયા છે અથવા તો જવા માગે છે ભણવા માટે કે પછી ત્યાં સ્થાયી થવા માટે. ત્યારે અમેરિકામાં ભારતીયોની શું સ્થિતિ છે અને જે એનઆરઆઈ ગુજરાતમાં આવે છે, દેશમાં આવે છે, તેમને કેવી મુશ્કેલી અથવા તો શું તેમને સવલતો મળે છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. અને એ વાત કરવા માટે આપણી સાથે છે ફોગાના પ્રેસિડેન્ટ ડૉક્ટર વાસુદેવભાઈ પટેલ. વાસુદેવભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ જ થાય કે અમેરિકામાં આપણા ભારતીયોની સ્થિતિ શું છે? ડેફિનેટલી લેટ મી થેન્ક્સ ટુ એબીપી અસ્મિતા. હવે અમેરિકાની અંદર લગભગ ઓફિશિયલી 51 લાખથી વધારે ભારતીયો રહે છે. એમાં આપણા જે ગુજરાતીઓ ગણીએ તો લગભગ 17.5 થી 18 લાખ છે. એટલે લગભગ 34 થી 35% ગુજરાતીઓ ત્યાં આગળ છે. હવે સ્થિતિની ફાઇનાન્શિયલ સ્થિતિને આપણે જુદી રીતે મૂલવી શકીએ કે જુદી જુદી કેટેગરીમાં આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ. ફાઇનાન્શિયલ સ્થિતિમાં તો હવે અમેરિકાની અંદર એવું છે ને કે જે રીતનો રોજગાર છે કે કોઈને ખાવા પીવાની કોઈ તંગી જેવું છે જ નહીં, કારણ કે એ હાર્ડશીપ જેવું નથી. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું છે કે એ બતાવીને જ કદાચ હું એમ કહી શકું કે ઇલીગલ લોકોને આવવાની પ્રવૃત્તિને વધારે વેગ મળે છે. કે ભલે જે ગયા હોય એ શું કરે છે કે 12 કલાકની મજૂરી કરે છે કે 18 કલાકની મજૂરી કરે છે, પણ જે જાતના ફોટોગ્રાફ્સ ઇવન કોકની કાર આગળ ઊભા રહીને મોકલેલા કે મોટા મોલના કે રોડના રસ્તાઓ, લોકોને એમ જ લાગે કે આ લોકો સ્વર્ગમાં રહે છે અને અમેરિકામાં ડોલરના ઝાડ છે અને ડોલર તોડી લેવાના છે. એક સામાન્ય સ્થિતિ આ હોય છે. એના કારણે કારણ કે લોકો સાચી વસ્તુ કહેતા નથી. હવે ગુજરાતીઓ મેં કહ્યું એમ કે 35% જેટલા છે, પણ આપણું કોઈ એક સંગઠન નહોતું. ડેફિનેટલી આપણે ઘણા બધા સેક્ટ્સમાં વહેંચાયેલા છીએ કે સ્વામિનારાયણ ધર્મ તો સ્વામિનારાયણમાં 5-6 ફાંટા છે, વૈષ્ણવમાં છે, એવી જૈનોમાં છે, પાટીદારોમાં તો 42 ગામ, 6 ગામ, 12 ગામ, સુરતી લેવા પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર પાટીદાર, એટલે ઘણા બધા, પ્લસ ગુજરાતી સમાજ. તો લગભગ બધા જ મોટા સિટીમાં ગુજરાતીઓ ભેગા થાય એટલે એટલીસ્ટ એમને કે ધાર્મિક પ્રવૃત્તિ કરવી હોય કે ગરબા કરવા હોય, એટલે એ રીતે પણ બધા ભેગા થાય. એટલે એવી રીતે લગભગ 100થી વધારે સંસ્થાઓ અમેરિકા કામ કરે. પણ આપણે એક નેજા હેઠળ નહોતા કમ્પેર ટુ અધર કમ્યુનિટી. કારણ કે હું પ્રેસિડન્ટ FIA એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશન ઓફ જ્યોર્જિયા એનો પણ પ્રેસિડન્ટ છું. એમાં લગભગ 68 સંસ્થાઓ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની. અને એટલે એના કારણે હું ઘણી બધી જુદા રાજ્યોની સંસ્થાઓમાં પણ જવા આવવાનું થાય. તો ધારો કે મહારાષ્ટ્ર મંડળ, તો મહારાષ્ટ્ર મંડળ ઓફ USA એ એટલાન્ટાનું હું છું, તો એટલાન્ટામાં તો મહારાષ્ટ્ર મંડળ કામ કરતું જ હોય, પણ આખું US લેવલ પર બટ દે આર કનેક્ટેડ. ભલે એમની 2-2.5 લાખની વસ્તી છે. એવી રીતે તામિલ છે, તેલુગુ લોકો છે, કર્ણાટકના છે, મદ્રાસના લોકો, એટલે તામિલનાડુ છે, દરેકની છે. એક ગુજરાતીઓ જ નહોતા જે જુદા જુદા વાડામાં સૌથી પહેલાં ગયા, સંખ્યામાં મોટા, એટલે 100થી વધારે સંસ્થાઓમાં વહેંચાયેલા હતા. અમે છેલ્લા 3-3.5 વર્ષ મહેનત કરી. મારી સાથે અમારા વાઇસ પ્રેસિડન્ટ હર્ષદભાઈ એટલે પકાજી પટેલ, પ્રકાશભાઈ PV પટેલ, અને અમારી યંગ ટીમ જયમીન ઉપાધ્યાય છે, ચિરાગભાઈ દવે છે અને દિવ્યેશભાઈ ત્રિપાઠી, એ અમારી યંગ ટીમ. અમે 3 જણા સિનિયર, પણ અમે લગભગ 3.5 વર્ષની મહેનત પછી લગભગ 30થી 32 સ્ટેટમાં અમે જાતે રૂબરૂ ગયા, ગુજરાતી લીડર્સને મળ્યા કે કેમ આપણે બધાએ ભેગા થવું જોઈએ ને સંગઠિત થઈશું તો જ આપણો અવાજ સંભળાશે. ઇવન ભારત સરકારની એમ્બેસી હોય કે કોન્સ્યુલેટ જનરલની ઓફિસ હોય, સૌથી વધારે આપણા લોકો હોય તો આપણા પ્રશ્નો પણ સૌથી વધારે આપણા હોય. કોઈને ઇમરજન્સીમાં તાત્કાલિક ઇન્ડિયા આવવાની, કોઈની માંદગીના લીધે, કોઈની મરણના લીધે, તો હંમેશા એ લોકોને તકલીફ થતી કે કોઈ સાંભળતું નથી. તો વર્સિસ અધર કમ્યુનિટી, આપણે અહીં કોઈને ખરાબ ચિતરવા માગતા નથી કે એ, પણ આપણા લોકો પાછળ રહેતા હતા એનું મને હંમેશા દુઃખ થતું હતું. એટલે અમારી ટીમે આ રીતે મહેનત કરીને ફાઇનલી વી કેમ આઉટ કે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન USA, ફોગા USA. હવે એ નેજા હેઠળ અમે ગયા ઓગસ્ટની અંદર કન્વેન્શન કર્યું. લગભગ આખા અમેરિકામાંથી 81 સિટીમાંથી ગુજરાતી લીડરો આવ્યા, લગભગ 3000થી વધારે. અને ડેફિનેટલી એબીપી અસ્મિતા તરફથી પણ રિપ્રેઝેન્ટેટિવ આવ્યા હતા.
અહીંથી પણ કનુભાઈ દેસાઈ, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા કોઓપરેટિવ અને પ્રોટોકોલ મિનિસ્ટર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપભાઈ સંઘાણી ને બધા ઘણા બધા ધારાસભ્યો આવ્યા હતા. અને ઇટ વોઝ વેરી સક્સેસફુલ યુનિટી ટુગેધર ટુ શો ધ અધર કમ્યુનિટી. હવે જે પ્રશ્ન આવે છે કે એનઆરઆઈનું પહેલી પેઢીનું, અમારું તો દિલ હજુ ભારતમાં જ ધડકે છે. આજે મને 4 દાયકાથી વધારે અમેરિકામાં થયા. અહીં કદાચ હું 26 વર્ષની ઉંમરથી જતો રહ્યો હતો, પણ ત્યાંથી ડબલ વર્ષો બહાર રહ્યો, પણ હજુ પણ એમને મને ભારત જ વહાલું લાગે છે. તો એ જાતની મોટાભાગના લોકોની સ્થિતિ છે. પણ જે થોડું બાદ કરે છે, તો અહીં ભારત આવ્યા પછી ને અમુક બહુ નાની નાની વસ્તુ હોય છે. એટલે આ વખતે અમારા જે ડેલિગેશનમાંથી જે લોકો આવ્યા હતા, અમે નરેન્દ્રભાઈને પણ મળ્યા. તો એમાં જે સેન્ટ્રલના ઇસ્યુ હતા, જે ફેડરલ લેવલે થઈ શકે, કે ધારો કે મેં વડોદરામાં ફ્લેટ લીધો, મારે ઇન્ટરનેટ જોઈએ, તો બેઝિક થઈ ગયું. જેમ ખાવાનું જોઈએ એમ જ ઇન્ટરનેટ જોઈએ હવે આ દેશમાં રહેવા માટે. તો પેલા કે આધાર કાર્ડ આપો. ગેસનું કનેક્શન માટે તો કે આધાર કાર્ડ આપો. લાઇટ કનેક્શન માટે તો આધાર કાર્ડ આપો. તો હવે એનઆરઆઈ એટલે જે નોન રેસિડન્સ, એટલે બીજા કન્ટ્રીના જે સિટીઝન છે એ આધાર કાર્ડ લીગલી હોલ્ડ ના કરી શકે. 70% લોકોએ મેળવેલા છે એ ને કેના પ્રકાર એણે, એ તો બાંગ્લાદેશી લોકોએ લે છે. તો એને કેવી રીતે નોર્મલાઇઝ કરાય, તો એની અમે રજૂઆત કરી અને નરેન્દ્રભાઈ વોઝ વેરી પોઝિટિવ. બીજો અમારો મુદ્દો હતો કેવાયસીનો, કે દર 6 મહિને 8 મહિને બેંકોવાળા મોકલે, જો પૈસા તમે કેવાયસી નહીં કરો તો તમારું ખાતું ડોરમેટ થઈ જશે. આજે હું 5, 15 કે 25 લાખ રાખતો હોઉં, ભારત આવું ત્યારે મારે પૈસાની જરૂર હોય ને ખાતું ડોરમેટ થયું હોય તો મારે 15 દિવસ સુધી એને ફરી ઓપન કરવા માટે મારે લોકો જોડેથી પૈસા લઈને વાપરવા પડે. આ સ્થિતિ પણ દેટ ઇઝ આમ કહીએ કે ડિસ્કરેજિંગ પીપલ ટુ કીપ ધ મની હિયર. આજે દર છાસવારે અમે છાપામાં વાંચીએ છીએ કે આટલા અબજનું ઊંડિયામણ વધ્યું. ભારત સરકાર બી ગૌરવ લે છે, દેશ પણ ગૌરવ લે છે કે એનઆરઆઈને કેટલો બધો વિશ્વાસ છે એમ કરીને. પણ એમને પડતી તકલીફો ડેફિનેટલી નરેન્દ્રભાઈ સુધી આ બધી વાતો નહોતી પહોંચતી. જ્યારે અમે રજૂઆત કરી ત્યારે પણ એમને જ કહ્યું કે આવા નાના ઇસ્યુ મને ખબર નહોતા, નહીંતર અમે ઘણા પહેલાં એનું સોલ્યુશન લાવી શક્યા હોત. ને એમને એ જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે પણ વાત કરાવી દીધી અને ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ, વી વિલ ફોલો સેમ વે ગુજરાત સરકાર. તો ગુજરાત સરકારને પણ અમારે કહેવું હતું ભાઈ એનઆરઆઈઓને ગુજરાત પ્રત્યે પ્રેમ છે. હવે આપણા ચીફ મિનિસ્ટરે દર 2 મહિને કે 3 મહિને દરેક જિલ્લા વાઇઝ પોતે એનઆરઆઈ વેલકમ ના પ્રોગ્રામ નીચે એ વાતચીત કરે છે. મેં કીધું તમે એનઆરઆઈઓ સાથે કેમ ના કરી શકો? તમે અહીંના લોકલ લોકો સાથે વાત કરો છો તો એનઆરઆઈનો પણ એમ થશે કે ભાઈ અમારું કોઈક સાંભળે છે. એ પોતે પણ એગ્રી હતા. નરેન્દ્રભાઈને અમે રજૂઆત કરી હતી સેમ જ વસ્તુની અને હી એગ્રીઝ ઓલ્સો. બીજી એક નાની વસ્તુ છે, કોણ લીકર પીવે છે કે નથી પીતા. ધારો હું નથી પીતો, દેટ ડઝન્ટ મેટર ટુ ઇટ, પણ બહારથી આવતો હોય એને લીકરની પરમિટ માટે અહીં ઉતર્યા પછી, પહેલાં તો વર્ષો પહેલાં મને યાદ છે કે ત્યાં આગળ તોરલનું ટેન્ટ છે એની અંદર જ રાતે 2:30 વાગે બી પરમિટ કાઢી આપતા હતા. હવે એ બધું કેટલા વખતથી વોટ એવર રીઝન બંધ થઈ ગયું છે. છેલ્લા 15-20 વર્ષથી તો હું કોઈને જોતો નથી. તો બીજા દિવસે આવ્યા પછી એને વિધિન અ વીક, એટલે મોટે ભાગે બીજા ત્રીજા દિવસે જઈને નશાબંધી ખાતામાં એપ્લિકેશન કરવી પડે. ફની થિંગ એવી છે કે એપ્લિકેશનમાં લખ્યું છે કે દારૂડિયાનું નામ, દારૂડિયાના પિતાનું નામ, દારૂડિયાનું સરનામું. ઇટ્સ અ સો ફની ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ થિંગ્સ. ચાલો એ તો જે એમની રીતે કરી છે બરાબર, પણ આ વસ્તુને એક સામાન્ય જેને કહી શકાય કે નિવારણ થઈ શકે, તો અમારી રજૂઆત એ હતી કે જેમ તમે વિઝા આપી શકો છો, ઇટ ઇઝ અ મેજર ઇશ્યુ, કે તમે વિઝા કોઈને આવવાની એન્ટ્રી આપી શકો છો, તો આવી દારૂની પરમિટ કેમ ના આપી શકાય? કે એ આવતા પહેલાં જ ત્યાંથી એપ્લિકેશન કરે. અત્યારે $200 ફી છે એટલે $2.5 થયા. એની જગ્યાએ $25 રાખશો ને તો એ લોકો ખુશી ખુશીથી આપશે. આવક પણ વધશે ને લોકોની પોઝિટિવનેસ ગવર્મેન્ટ પ્રત્યે વધશે. આ વિશે મેં હર્ષ સંઘવી જોડે પણ વાત કરી. હી વોઝ ઇવન મોર એગ્રેસિવ ઇન ધેટ વન. આ જ્યારે ચર્ચા થઈ ત્યારે મને કહે સાહેબ તમારે પરમિટ માટે એના કરતાં એવું જ કરી દઈએ કે તમારું OCI કાર્ડનો નંબર નાખે ને તમને મળી જાય. એટલે આ પરમિટ રાજે જ દૂર કરી. હી વોઝ વેરી પોઝિટિવ. સેમ થિંગ ભૂપેન્દ્રભાઈ વોઝ વેરી પોઝિટિવ. મેં જેને મળ્યા એવરીબડી વોઝ પોઝિટિવ. એટલે શું કે આ બધી જે નાની નાની વસ્તુઓ છે ને
એનઆરઆઈનું રેકગ્નિઝેશન. આઈ વોઝ ઇન્વાઇટેડ બાય ધ યુપી ગવર્મેન્ટ, કારણ કે આઈ એમ હેલ્પિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે. આ વખતે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે પણ મને બોલાયો હતો. મેં કીધું ગુજરાત ગવર્મેન્ટ તો આવું કોઈ એનઆરઆઈને એપ્રિશિએટ કરતી જ નથી. તમને એવું છે ટેકન ફોર ગ્રાન્ટેડ કે આ તો બધા આવવાના જ છે. એ પણ એમને લાગ્યું કે ના, વાત તો સાચી છે કે આવી વસ્તુઓ પણ થવી જોઈએ. એટલે આ જે નાના નાના મુદ્દા છે ને, એ ઘણી વખતે ડેફિનેટલી એવરીબડી લવ નરેન્દ્ર મોદી. ભાજપ સરકાર પ્રત્યે 100માંથી 96 લોકોને પ્રેમ છે, પણ આવા મુદ્દાઓનું નિરાકરણ થાય ને તો કદાચ 100માંથી 99% લોકો, જે પેલા 4-5% બી ક્યાં આગા પાછા થતા હશે ને, એ પણ એ તરફ આવી જશે. એટલે આ વખતે અમે ઘણી રજૂઆત કરી. બંને સેન્ટ્રલ અને નીચે ગવર્મેન્ટ વોઝ વેરી પોઝિટિવ વિથ અસ કે ભાઈ આ તો વસ્તુ સાચી છે અને કરવા જેવી છે. અમે 2026માં વી આર પ્લાનિંગ. અમે ગયા વર્ષે જેમ કહ્યું કે ઓગસ્ટ 2024માં કન્વેન્શન કર્યું, બીજું કન્વેન્શન સપ્ટેમ્બર મહિનામાં કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં અમારી એક રજૂઆત હતી કે ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે. વાઇબ્રન્ટ ગુજરાત મોટા પાયે થાય છે, અબજો રૂપિયાનો ખર્ચો કરીને આ બધું થાય છે. તો જો અમને તક આપવામાં આવે તો અમે અહીંથી અધિકારી લેવલ પહેલાંથી ડિસ્કશન થાય, કોરેસ્પોન્ડન્સ થાય, તો અમે અમેરિકાના રાજ્યોમાંથી કદાચ આનાથી 5મા ભાગના ખર્ચામાં પણ એટલું જ ઇન્વેસ્ટમેન્ટ આવે ને, એટલી એનઆરઆઈઓની પોતાની શક્તિ છે કે દે આર વેલ કનેક્ટેડ વિથ ધ લોકલ ગવર્મેન્ટ. એ જે ગુજરાત થોડુંક એ બાબતમાં પાછળ છે વર્સિસ અધર સ્ટેટ. ધારો કે દેવેન્દ્ર ફડણવીસ 4 થી 5 વખત આવી ગયા, હમણાં થયા પછી પણ એક વખત આવી ગયા. શિવરાજસિંહ ચૌહાણ હતા, એ ઘણી વખત આવતા. યોગીજીને મેં 3 વખત અમેરિકામાં જોયા. અને જે આગળ ભાજપની સરકાર નથી એવા હતા ચંદ્રાબાબુ નાયડુથી માંડીને રેવંતા રેડ્ડીથી માંડીને એ લોકો તો અવારનવાર આવતા હોય છે ને ઘણું મોટું વિદેશી ઇન્વેસ્ટમેન્ટ એમના સ્ટેટમાં લઈ જાય છે. સમાવ આપણી ગુજરાતની સરકાર ક્યાંક થોડીક અવડમાં છે કે પાછળ પડતી, એવું મને પર્સનલી મારો ઓપિનિયન છે. એ માટેની અમે રજૂઆત કરી. નરેન્દ્રભાઈને પણ આઈડિયા ખૂબ ગમે તો કે એક વખત ટ્રાય તો કરવા જેવો છે. ભૂપેન્દ્રભાઈ ઇઝ એગ્રી ઓલ્સો. અને અમને એમ કે દાસ સાથે ડિરેક્ટ કમ્યુનિકેશન કરવા માટેની એમની સાથે પણ મિટિંગ કરાવી છે. અને વી આર વર્કિંગ ઓન ધેટ ડિરેક્શન. કે બધાને એવું છે કે અમારો દેશ તો અમારે પહેલો છે જ, તો પણ કેવી રીતે સુમેળ રીતે બધા ભેગા થઈને એકબીજાને હેલ્પિંગ હેન્ડથી કેવી રીતે કરી શકીએ એ થઈ શકે. બીજી એક મારી ખાસ રિક્વેસ્ટ, જ્યાં ખેડૂતો છે એમાં મેજોરિટી આપણા પાટીદાર લોકો છે, તો મને પોતાને પણ એમ થાય કે આપણે જમીનો વેચવી ના જોઈએ. આજ સવારે જ મેં એક કોટ સરસ વાંચ્યો હતો કે જેને પોતાના પિતાની મહેનતની કદર નથી, કે પોતાના ફેમિલીની જે મુશ્કેલીઓ પડીને મોટા થયા એની કદર નથી ને, એને કશી ખબર પડતી નથી. એટલે જો તમારા મા બાપે આ જમીનો 4, 5, 10 પેઢીથી સાચવી ના હોત તો તમે આજે કેમ ના વેચી શકવાના હતા? કે એના જ પૈસાથી તમે એકદમ આગળ વધ્યા. ને મોટાભાગના ઘણા મેં એવા બી કિસ્સા જોયા છે કે જે લોકો આવી રીતે જમીન વેચીને આપણા ભારતમાં કે ગુજરાતમાં કે શહેરમાં આવ્યા, મોટું ઘર લઈ લીધું, કાર લઈ લીધી, પણ ફાઇનલી વોટ હેપન કે બીજી ત્રીજી પેઢી એને જો આગળ વધારી ના શકી, તે જ પાનના ગલ્લે કે ચાની લારી પર આવી જાય છે. એટલે ડેફિનેટલી હું આપણા પાટીદાર અહીં વસતા કે અમેરિકામાં વસતા એટલીસ્ટ ખેડૂત પુત્રોને અર્જ કરીશ કે બને ત્યાં સુધી એવી કોઈ ખૂબ મોટી નેસેસિટી ના હોય તો જમીને ના વેચો. એના માટેના ઘણા બધા ઉપાય થઈ શકે એવા છે. એ બહુ લાંબી ચર્ચાનો વિષય છે. કોઓપરેટિવ ખેતીથી માંડીને ઘણી બધી વસ્તુ થઈ શકે એમ છે જરૂરિયાત વગરની. તેના માટે ક્યારેક ફરી ચર્ચા કરીશું. પણ થેન્ક યુ એબીપી અસ્મિતા ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ટોક અબાઉટ જે વિદેશથી ભારત આવતા લોકોને જે કંઈ નાની મોટી મુશ્કેલીઓ પડે છે તેની અમે રજૂઆતનો રિસ્પોન્સ આપવા બદલ. વાસુદેવભાઈ, એક એ સવાલ બી મારે પૂછવો છે, કેમ કે તમે કહ્યું કે 40 વર્ષથી આપ 4 દાયકાથી આપ અમેરિકામાં વસો છો. આપે શું ફરક અનુભવ્યો જ્યારે મોદી ગવર્મેન્ટ સત્તામાં આવી? અમેરિકામાં મોદી ગવર્મેન્ટમાં આવવાથી ભારતીયોને કોઈ ફાયદો અથવા તો ગુજરાતીઓને કોઈ ફાયદો થયો છે ખરો? હવે 4 દાયકામાં કદાચ 7 થી 8 વડાપ્રધાનો મારી હાજરીમાં બદલાયા. આગળ આવતા કોઈ પણ વડાપ્રધાને ક્યારેય ત્યાંના વસતા નાગરિકો માટે
કે મળવા માટેનો પ્રયત્ન કર્યો હોય એવું મને યાદ નથી. જ્યારથી ગયા છીએ ત્યારથી જે સમાજનું કામ કરવા, એટલે સમાજના આગેવાન તરીકે તો છેલ્લા 40-42 વર્ષથી કામ કરતા હતા જ, પણ મને યાદ નથી ક્યારે અમને કોઈએ બોલાયા હોય. એ નરેન્દ્રભાઈમાં આખી આભા જ જુદી હતી. એમને મારા ભારતીયો ફર્સ્ટ, જેમ અમે અને ટ્રમ્પને એમ થાય કે અમેરિકા ફર્સ્ટ, એવું નરેન્દ્રભાઈનો ઓલવેઝ પોઝિટિવ એટીટ્યૂડ હતો. બીજી રીતે હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઇન્ડિયા તરફથી આઈ એમ રજિસ્ટર્ડ વિથ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ USA સાથે છું, એટલે હું જરા આગળના લેવલ સુધી સંકળાયેલો છું. એટલે અમે એમના કાર્યક્રમોની અંદર પણ ઘણો મોટો ઓપ આપીએ છીએ. એટલે પણ ડેફિનેટલી નરેન્દ્રભાઈના આવ્યા પછી એક ઓળખ મળી ભારતીય તરીકેની. લોકોને લાગવા માંડ્યું કે ભારત દેશ છે, એના લોકો સમૃદ્ધ તો છે જ, પણ સાથે સાથે પ્રમાણિકતા સાથેના જે એક જાતનું તમારી આબરૂ વધે ને, એ કામ થયું, એ ચોક્કસ કહી શકાય. હવે ત્યાંથી જે આવે છે એમને ડેફિનેટલી આ રોડ રસ્તા તમે જુઓ, ફ્લાયઓવર, એ બધું તો અમે ભાગ્યે જ જોયું હતું. જે ધૂળવાળા રસ્તા કે ખાડા પડેલા રસ્તા જ જોયા હતા, એમાંથી ડેફિનેટલી આજે જે આવતો હોય એને તો એક આખો અંજાઈ જાય. જો કોઈ 10 કે 15 વર્ષે આવે, હમણાં છેલ્લે તો હું વારે ઘડી આવું છું, છતાં પણ એક એરિયામાં ફરતા ફરતા બીજા વર્ષે આવો તો એટલા બધા બિલ્ડિંગ થઈ ગયા. એટલે ડેવલપમેન્ટ ઇઝ ધેર, એમાં કોઈ ના કહી શકે એમ જ નથી. અને ડેફિનેટલી નરેન્દ્રભાઈની વેરી પોઝિટિવ એટીટ્યૂડ ફોર ધ કન્ટ્રી. હી ઇઝ ઓલ્સો પ્રાઉડ ઓફ કન્ટ્રી, સેમ વે વી આર પ્રાઉડ ઓફ કન્ટ્રી. એટલે આપણે પોઝિટિવનેસ તો દેખાય જ છે. પણ અમેરિકાના ડેફિનેટલી ભારતીયોમાં એ તો થયું છે કે ભારતીયોની હવે કિંમત છે. એક દાખલો આપું કે પહેલાં જ્યારે સુષ્મા સ્વરાજ જ્યારે આપણા વિદેશ પ્રધાન થયા, તો ક્યારેક મર્ડર કે એવા જે બી કિસ્સા થતા ને, શી વોઝ ઓલવેઝ ટ્રાય ટુ ટોક હરસેલ્ફ ટુ ધેટ ફેમિલી. એવા તો ઘણા બધા કિસ્સામાં, કારણ કે મેજોરિટી બધા ગુજરાતીઓ હોય કે નાના ગામડાઓની અંદર ગેસ સ્ટેશન છે, સબવે છે, કન્વિનિયન્સ સ્ટોર છે કે નાની મોટલના માલિકો તરીકે. તો એવા કિસ્સાની અંદર જ્યારે એમને એ તારે આપણી ભારતીય કચેરીને ખબર ના હોય કે અહીં કોણ રહે છે અને કેવી રીતે એમનો સંપર્ક કરવો. એટલે સામાન્ય રીતે અમારો સાઉથમાં હોય તો દે ટાર્ગેટ મી કે વાસુભાઈને તો ખબર હશે જ. એટલે હું ઘણી વખતે સાથે ગયેલો અને એનાથી એક ફિલિંગ થતી કે હવે સરકાર અમારી કાળજી રાખે છે. કે સુષ્મા સ્વરાજ કાં તો કોઈ એ લેવલનો અધિકારી જ્યારે વાત કરીને પૂછે તમને કે શું થયું, લોકલ પોલીસની કોઈ તકલીફ છે તો કેવી રીતે એને એસ્કેલેટ કરીને ત્યાંના કાઉન્ટી લેવલ પર વાત કરી શકાય કે સ્ટેટ લેવલ પર વાત કરી શકાય. એનાથી એક પ્રાઉડનેસ લોકોમાં પણ આવી ને ડેફિનેટલી પીપલ લવ દેટ્સ વાય નરેન્દ્રભાઈ હેઝ અ ડિફરન્ટ થિંગ ટુ સે દેટ. ને એમની જોડે એમની જે ટીમ પણ હતી ને, એ પણ એટલી જ મજબૂત હતી. ને એના હિસાબે ભારતીયોને આ જે 50,000 લોકો ભેગા એમને નથી થતા કે એ કરી શકે છે. એનું કારણ છે કે ડિરેક્ટ કમ્યુનિકેશન, અને દેટ્સ વાય વી લવ હિમ. પણ આ નાના નાના પ્રશ્નોમાં એમને હી ડેફિનેટલી વોઝ વેરી પોઝિટિવ. અને મને પૂરી આશા છે અમે ફોલોઅપ સાથે બધાનું નિરાકરણ લગભગ લાવી જ દઈશું. પણ પીપલ લવ હિમ, દેટ્સ ફોર શ્યોર. ખૂબ ખૂબ આભાર વાસુદેવભાઈ આપનો એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. થેન્ક યુ.